ખુશીઓ પર સૌનો હક હોય છે, તેનું માધ્યમ બનવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ। જી હા, હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ JJCY સેન્ટર અને માનસ હોસ્પિટલ ઓડિટોરિયમના સંયુક્ત ઉપક્રમે એક હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનસિક અસ્વસ્થ બાળકો તેમના વાલીઓ સાથે એક્સપર્ટ ટીમ દ્વારા સંવેદનાઓની સમજ આપવામાં આવી હતી। આ સાથે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોમાં રહેલી આંતરિક શક્તિને કેવી રીતે બહાર લાવી શકાય તે માટે પરામર્શ કરવામાં આવ્યું હતું। નવલી નવરાત્રિના શુભ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં બાળકો તેમજ વાલીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ છે એ અમે 3 મુખ્ય સંસ્થાઓ આયોજનમાં છીએ। એક છે JJCT મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર કે જેના હું મેનેજિંગ ટ્રસ્ટી છું। સાથે છે નડિયાદની માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમદાવાદની શાહીબાગ ખાતે આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમે 3 સંસ્થાઓએ ભેગા થઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ 10 સપ્ટેમ્બરને મેન્ટલ હેલ્થ ડે તરીકે જાહેર કરેલો છે અને ભારત સરકારે આ મહિનો મેન્ટલ હેલ્થ મહિના તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે। એના અનુસંધાનમાં અમે આજે એક મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ કર્યો છે અને આ જે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ છે એની અંદર સ્પેશિયલ બાળકો પણ છે, માનસિક બીમાર જે પેશન્ટ છે એ લોકોએ પણ સ્ટેજ પર પરફોર્મન્સ આપી રહ્યા છે, તેમજ જે સાયકોલોજિસ્ટ છે અને ટીચર્સ છે એ લોકો પણ આ પ્રોગ્રામમાં જોડાયા છે।